ભારતીય ચલણીની ₹200ના દરની બનાવટી ચલણી નોટ નંગ 343 સહિત કુલ 55,800ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર, પોલીસ અધ્યક્ષ શ્રી નિતેશ પાંડે સાહેબ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.R. વાડા તથા LCB સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ, જુગાર, ભારતીય ચલણીની બનાવટી નોટને લગતી અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે સખત સૂચના આપે ભાવનગર LCB સ્ટાફના માણસો LCB ઓફિસમાં હાજર હતા। આ દરમિયાન બાતમી મળી કે કાળા કલરનો ગરમ સ્વેટર પહેરેલ અજય ઉર્ફે તુધો પોપટભાઈ બુધેલિયા રહે રાજપરા ખોડિયાર તાલુકો શિહોર જિલ્લો ભાવનગરવાળા રેલવે સ્ટેશન રોડ તખ્તસિંહજી વિશ્રાંતિ ગૃહની સામે ભારત ડ્રાય ક્લીનરની દુકાન પાસે જાહેર રોડ ઉપર સફેદ કલરનું રજિસ્ટ્રેશન નંબર પ્લેટ વગરનો એક્સેસ સ્કૂટર લઈ ઊભો છે। તેની પાસે ભારતીય ચલણીની બનાવટી નોટ જે બનાવટી ચલણી નોટો બજારમાં વટાવવા માટે ઉભેલ છે। બાતમીના આધારે તપાસ કરતા નીચે મુજબના માણસ પાસેથી ભારતીય ચલણીની અસલ તથા બનાવટી ચલણી નોટ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો। તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા। ઇરફાન સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।